તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના વ્લોગ વિડીયોમાં। તો જો આપણે આજે વરસાદ આવ્યો છે તે આપણે ખેતર જવાનું નહીં, આજે નવરા છીએ તો આપણે સીબા બેસીએ। આજે ખેતર જવાનો કોઈ ટાઈમ નહીં એટલે આજે આપણે સીબા બેસીએ ને આજ તો ઘરે જ છીએ। તો આપણે હવે મશીન ઉપર બેસી જઈએ, તો વ્લોગમાં બન્યા રહેજો। કને જોઈ હતી કોહાડો લેવા તાન દાદાથી જોઈ હતી જોડી ત્યાં જોઈ હતી માતાજી પૂછી લે ચાપ મસ્તી ના કરો એ જો આ બે મસ્તી જેવી કરે છે, આ ચોમાને નવરાય ને એટલે મસ્તી તમે હું જઈએ ને હવે જેવી બંધ થઈ ગઈ દાદા પહેલા મસ્તી ના કરે, રાજ મસ્તી ના કરે તો વિધિ બીવાઈને બંધ થઈ જાય। હું બનાવું દાળ ઢોકળી ભાત। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના બ્લોગમાં। તો આપણે સવારમાં ઉઠી ચા પાણી કરી અને તૈયાર થઈ ગયા છીએ, પણ વરસાદના કારણે હવે દુકાન ખોલી બેઠા છીએ। આજ તો ખેતરમાં જવરાયું નહીં કે દુકાન ખોલીને બેસી જઈએ। હવે સીબા બેસું છે આપણે સીબા બેસીએ તો બ્લોગમાં બનાવી દઈએ। તો મિત્રો આજે વરસાદ ચાલુ છે, વરસાદના કારણે આપણે કહે છીએ ખેતરમાં જવાનું નહીં, તો આપણે બેઠા બેઠા જુઓ વરસાદ ચાલુ જ છે ને। સવારે 4 વાગ્યાથી વરસાદ ચાલુ છે, હજુ સુધી તો વરસાદ ચાલુ જ છે। તો આપણે સીધા બેસી જઈએ છીએ। જય માતાજી। તો આજ વરસાદના નવરા છીએ, આપણે કપડાં સીધા બેસી જઈએ છીએ। જો આમાં તો રાજ હાલ ઉઠ્યો છે અને ઉઠીને તો પાછો હુઈ જો ફેર રાજા રાજ જય માતાજી। જય માતાજી। જો વરસાદના ઉઠીને પાછા ફેર હુઈ જાય ને। જો બીજા હોય ઊંઘ્યા એમ પપ્પા, વરસાદનું કોઈ કોમ નહીં, નવરા ધૂપ જેવા બધે મોબાઈલ લઈને ઊંઘ્યા। વરસાદ ચાલુ તો મિત્રો હવે તમે જોવો છો કારેલાનું શાક, દેશી કારેલાનું શાક ને બાજરીના રોટલા બની રહ્યા છે અને મસ્ત વરસાદનું વાતાવરણ છે। સવારનો વરસાદ ચાલુ હતો, હવે થોડી વાર બંધ થયો છે એટલે વિચાર આવ્યો દેશી કારેલા હું કાલ ગયો હતો વેણવા ઓલે, એટલે મારા માસીને ઘરે ગયો તો કણ હતો એથી વેણી લાવ્યો તો થોડો, તે શાક બનાવ્યું આજ। એટલે મને તો ભાવતા નહીં પણ મારા સિવાય ઘરમાં બધાને ભાવી। મને નહીં ભાવતા એટલા જ વાત છે। અમારા ઘરમાં મારા સિવાય છે ને મારા બેનને, મારા પપ્પાને, મારા મમ્મીને બધાને ભાવી મારા સિવાય। અને હું જે શાક ભાજી બનાવવાનું કહું એ કદી બનાવતા નહીં યાર। બધાને જુદું જુદું ભાવતું હોય, વાત કરે પણ બધાને જેવું થોડી ના ભાવતું હોય, પણ એકલા બટાકા જ બીજું ખાઉં છું ને થોડું ઘણું।